નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર તમારા માટે લઈને આવી ચૂક્યા છે જે તમારી ડિમાન્ડ હતી। ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ મેં જોઈ કે જેવી રીતે સર કેમિસ્ટ્રી અને બાયોલોજીના પ્રેક્ટિકલ તમારી ચેનલ ઉપર અવેલેબલ છે, એવી રીતે જો ફિઝિક્સના પણ પ્રેક્ટિકલ મળી જાય તો મજા આવી જાય। વિદ્યાર્થી મિત્રો, ટેન્શન લેવાની જરૂર નથી। કેમિસ્ટ્રી બાય નિમેશ સર પૂરેપૂરી ટીમ હંમેશા વિદ્યાર્થીઓની સાથે રહી છે અને આગળ જતા પણ સતત વિદ્યાર્થીઓની સાથે રહેશે। તમારા માટે દોસ્તો લઈને આવી ચૂક્યા છે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે અગત્યના એવા પ્રેક્ટિકલ, જેની અંદરથી આપણે આજના સેશનની અંદર પ્રેક્ટિકલ નંબર 1 જે છે ઓહમનો નિયમ એ આપણે જોવાના છીએ। તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેક પ્રેક્ટિકલની ઇન્ફોર્મેશન તમારા સુધી સતત પહોંચી રહી। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રેક્ટિકલ નંબર 1 ની શુભ શરૂઆત કરીએ। વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો, કેમ કે આજના પ્રેક્ટિકલની અંદર તમારે પ્રેક્ટિકલ પરફોર્મ કેવી રીતે કરવાનો છે, રીડિંગ કેવી રીતે લેવાના છે, પુરવણીની અંદર કેવી રીતે લખવાનું છે, વાયવા કેવા પૂછાય, આ બધી વસ્તુની ડિસ્કશન આજના આ પ્રેક્ટિકલની અંદર લાઈવ પ્રેક્ટિકલ કરીને તમને બતાવવામાં આવશે। અને વિદ્યાર્થી મિત્રો, જો આવી રીતે તમે પરફેક્ટ કામ કરશો તો બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર તમે 50 માંથી 50 માર્ક્સ પણ દોસ્તો આરામથી મેળવી શકો છો। કરીએ આપણે આજના પ્રેક્ટિકલની શુભ શરૂઆત। સૌથી પહેલા જે પહેલો પ્રેક્ટિકલ જે છે એનો હેતુ આપણને એવો આપ્યો છે કે વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ મતલબ કે જે વોલ્ટેજ છે એ વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો આલેખ દોરી આપેલો તાર એટલે એકમ લંબાઈ દીઠ આપેલો તાર જે છે એનો તમારે આલેખ નક્કી કરવાનો છે અને એ બંને વચ્ચેનો જે ડિફરન્સ છે તમારે સાબિત કરવાનો છે V વિરુદ્ધ I। તો તમે ધોરણ 12ની અંદર પ્રકરણ નંબર 3 પ્રવાહ વિદ્યુત જે છે એમાં તમે ઓહમનો નિયમ ઓલરેડી ભણી ચૂક્યા છો, બરાબર। તો એની અંદર તમે શું કીધું છે કે કોઈ અચળ તાપમાને, એટલે કે તમે કહી શકો કે કોઈ ઓરડાના તાપમાને કોઈ વાહક તારની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે તે બંને છેડાની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે તે અચળ રહે છે અથવા તો સમપ્રમાણમાં હોય છે, બરાબર છે। તો જેટલો તમે કરંટ પસાર કરો છો એના સમપ્રમાણમાં શું હોય છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર। તો અહીંયા આપણે એવું કહી શકીએ છીએ ઓહમના નિયમ પ્રમાણે કે V પ્રપોર્શનલ ટુ I, બરાબર। તો વોલ્ટેજ સપોઝ માની લો કે વધે છે તો કરંટ પણ વધશે, અને વોલ્ટેજ જો ઘટે છે તો કરંટ પણ ઘટશે। એ થિયરી તમે ભણી ચૂક્યા છો પ્રકરણ નંબર 3ની અંદર। તો એ જ તમારે અહીંયા પ્રેક્ટિકલી સાબિત કરવાનું છે, બરાબર। જે તમે શીખી ગયા છો તો તમારે એ પ્રમાણે જો તમારું રીડિંગ આવે છે કે તમે જેમ જેમ બેટરીમાંથી વોલ્ટેજ વધારો છો એમ જો તમારો કરંટ વધે છે તો તમે કહી શકો છો કે જે થિયરી ભણ્યા છો એ જ પ્રમાણે તમારો પ્રેક્ટિકલ આખો સાચો છે। તો આ પ્રમાણે તમારે V વિરુદ્ધ I નો આલેખ દોરવાનો છે અને પ્લસ વોલ્ટેજ અને I વિરુદ્ધના તમારે જે ડિફરન્ટ રીડિંગ આવે છે એના ઉપર તમારે આખું કામ કરવાનું રહેશે। ત્યાર પછી હવે એના ઉપર જે છે એના જે સાધનો આપણે સાધન સામગ્રી જે છે એ સાધન સામગ્રી કઈ કઈ આપણે યુઝ કરવાના છીએ। સાધન સામગ્રીની અંદર સૌથી પહેલાં તમારે આવશે અજ્ઞાત અવરોધ। હવે જો એના અંદર હું તમને એક આખી ફોર્મ્યુલા આપું છું। સૌથી પહેલાં તમે બેટરી જોડશો, બરાબર। બેટરીની અંદર બેટરી, ત્યાર પછી કળ, ત્યાર પછી રિવોસ્ટેટ, બરાબર। બેટરી, કળ અને રિવોસ્ટેટ, મતલબ બેટરીનો બ, કળનો ક અને રિવોસ્ટેટનો રી, એટલે બ ક રી। આપણે જે ઇલેક્ટ્રોનિક્સના પ્રેક્ટિકલ છે એની અંદર જે તમે બેટરી, કળ અને રિવોસ્ટેટ જોડવાના છો એને તમે એક શોર્ટકટ તમે બનાવી શકો છો કે એ રીતે યાદ રાખી શકો છો કે બ ક રી તમારે શ્રેણીમાં જ જોડવાની છે। બેટરી, કળ અને રિવોસ્ટેટ એટલે તમારા 3 સાધન જે છે એ નીકળી જ ગયા, મતલબ તમારે યાદ નહીં રાખવો પડે સર્કિટની અંદર તમે જ્યારે ડાયાગ્રામ ડ્રો કરશો ત્યારે, બરાબર। તો બેટરી આપણે જે ફિઝિક્સ પ્રેક્ટિકલની અંદર બેટરી એલિમિનેટર યુઝ કરશું। તો હું તમને એક બેટરી એલિમિનેટર તમને બતાવી દઉં। જો આ રીતનું એક બેટરી એલિમિનેટર તમને બોર્ડની અંદર તમે જ્યાં પ્રેક્ટિકલ એક્ઝામ દેવા જશો ત્યાં આ રીતનો એક બેટરી એલિમિનેટર હશે। તો એક સવાલ થાય કે બેટરી અને બેટરી એલિમિનેટરમાં શું ફરક? તો બેટરી જે છે તમને ખબર હોય કે 9 વોલ્ટ અથવા 9 વોલ્ટની અથવા તો 12 વોલ્ટની ફિક્સ હોય છે, જ્યારે આ બેટરી એલિમિનેટર છે એની અંદર આ એક રેગ્યુલેટર હોય કે જેના કારણે તમે 2 વોલ્ટ, 4 વોલ્ટ, 6 વોલ્ટ પાછું તમારે ઘટાડવું હોય તો તમે ઘટાડી શકો, તો એને કહેવામાં આવે છે બેટરી એલિમિનેટર। તો સૌથી પહેલાં આપણે બેટરીથી શરૂઆત કરીએ સર્કિટની। તો આ બેટરીનો અને આમાં 2 પ્રોબ આપેલા છે, એક ધન ધ્રુવ અને એક ઋણ ધ્રુવ। આની અંદર જે ધન હશે એ રેડ હશે,
બ્લેક છે એને આપણે ઋણ ધ્રુવ કહીશું અને અહીંયા ઓન ઓફની સ્વિચ હશે, બરાબર. તો આને કહેવાય છે બેટરી એલિમિનેટર. અને બેટરી એલિમિનેટર મતલબ કે ડિફરન્ટ તમે વિદ્યુત જે છે આની અંદર વોલ્ટેજ તમે વધારી શકો છો અને ઘટાડી શકો છો, બરાબર. ત્યાર પછી બેટરી એલિમિનેટર પછી શું કીધું મેં તમને? બ ક રી. તો હવે આપણે કળ આવશે. જો આ જે છે તમારી કળ છે, કળ પણ કહી શકાય છે અને સ્વિચ પણ કહી શકાય છે. આનું કામ કેવું છે કે આખો વિદ્યુત પરિપથ તમે જે જોડેલો છે એને તમારે બ્રેક કરવો છે, મતલબ કે બંધ કરવો છે, બરાબર. તો તમે આ કળ જે છે એ કળ તમે જો ખેંચી લેશો તો આખો તમારો વિદ્યુત પરિપથ બંધ થઈ જશે. ને જો તમે આ કળ અને બંધ કરી દીધી, અહીંયા અંદર પુટ કરી દીધી, બરાબર, તો તમે કહી શકો તમારો આખો સ્વિચ ચાલુ છે, આખો પરિપથ તમારો ચાલુ છે. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આ તમે કળ પુટ કરો છો આની અંદર આટા નથી હોતા, પણ ફરજિયાત થોડીક એને પ્રેસ કરીને થોડીક આમ દબાવીને પુટ કરવી, જેના કારણે તમને જો આ ઢીલી હશે તો કરંટ એક્ઝેક્ટ પસાર નહીં થાય, બરાબર. તો તમારે એક ધ્યાન રાખવાનું છે કે થોડીક દબાવીને સેજ આમ ટાઈટ કરી દેવી અને ત્યાર પછી એને આગળ યુઝ કરવો, બરાબર. પછી છે આપણો રિવોસ્ટેટ. જો આ છે તમારો રિવોસ્ટેટ. રિવોસ્ટેટ 2-3 પ્રકારના, મતલબ નાની મોટી સાઇઝના આવે છે. પ્રકાર તો એક જ છે. આ જે છે એ મીડિયમ સાઇઝ છે. આના કરતાં નાની સાઇઝ પણ આવે છે, આની કરતાં મોટી સાઇઝ પણ આવે છે. પણ એક કોમન વસ્તુ છે. જો એક તો આ જોકી ઉપરની, બીજી વસ્તુ એક અહીંયા નીચે એક ટર્મિનલ છે, એવી જ રીતે એક આ બાજુ ટર્મિનલ છે નીચે, બરાબર. આ 2 ટર્મિનલ અને એક ટર્મિનલ છે અહીંયા ઉપર, બરાબર. તો આ 3 ટર્મિનલ, આ બાજુના ટર્મિનલ કહેવાય એ, આ છે બી ટર્મિનલ અને આ ઉપરનો ટર્મિનલ છે ને સી ટર્મિનલ કહેવાય, અથવા તો તમે જોકીવાળો ટર્મિનલ પણ કહી શકો, બરાબર. તો આ 1, 2 અને 3 ટર્મિનલ જે છે એ બધા રિવોસ્ટેટમાં કોમન આવે છે. હવે આ ટર્મિનલનો ઉપયોગ અથવા તો તમે એને સર્કિટમાં કઈ રીતે જોડી શકો તો એ સમજીએ આપણે. જ્યારે તમારે કોઈ આખા પરિપથનો પ્રવાહ કંટ્રોલ કરવો હોય, બરાબર, તો તમે આ જોકીવાળો ટર્મિનલ જે છે એની સાથે તમારે કમ્પલસરી એક વાયર જોડવો જ પડશે, તો જ તમે આ જોકીનો ઉપયોગ કરી શકશો. મતલબ કે જો તમે નીચેના જો 2 છેડા જોડી દીધા તો પછી આ જોકીનું કાંઈ જ નહીં રહે. તમારે આ કળને કાં તો જોકી પણ કહેવાય ને અને કળ પણ કહેવાય, કાં તો આ જોકીને આ બાજુ રાખી દેવાની, કાં તો જોકીને આ બાજુ રાખી દેવાની. ફિક્સ આ કોન્સ્ટન્ટ થઈ જશે. અને કોન્સ્ટન્ટ કેટલો હશે તો કે આ જોકીની ઉપર કંપનીવાળાએ અહીંયા ઓહમ અને એનો એમ્પિયર કેટલા અવરોધ જે છે એનો ઓહમ અવરોધ એ તમને લખેલો જ હોય. જો એટલો તમારે કોઈ ફિક્સ પરિપથમાં યુઝ કરવો હોય તો તમે આ 2 છેડા વચ્ચે તમે જોડી દેશો એટલે આ ફિક્સ આખો કંટ્રોલ ગણાઈ જશે, બરાબર, અવરોધ ગણાઈ જશે. અને જો તમે એક અહીંયાથી ઇનપુટ આપ્યું અને અહીંયાથી જો આઉટપુટ તમે આપો છો તો કમ્પલસરી વિદ્યુત પ્રવાહ જે છે, સપોઝ માની કે જોકી મેં હવે જો અહીંયા જોડેલું છે તો જોકી તમે ઉપયોગ કરી શકવાના છો. તો હવે અહીંયાથી ઇનપુટ થશે, અહીંયાથી આઉટપુટ થશે, બરાબર. જોકીવાળો ટર્મિનલ જોડેલો છે ને એક આ ફિક્સ્ડ વાળો ટર્મિનલ જોડેલો છે, તો ફરજિયાત અહીંયાથી કરંટ જે છે એ પસાર થશે, વિદ્યુત પ્રવાહ પસાર થઈને આખું જે છે એ આખું તારનું વીંટાળેલું છે, બરાબર. તો એ ગૂંચળું જે છે એમાં ધીમે ધીમે કરંટ પસાર થશે અને આ જોકીની નીચે અહીંયા લોખંડની જે પ્લેટ છે ત્યાંથી ઉપર ચડી અને આ જોકીમાંથી અહીંયાથી બહાર નીકળશે, અહીંયાથી, બરાબર. તો મતલબ કે અત્યારે એનો અવરોધ આટલો છે. જો તમારે એ અવરોધ વધારવો છે તો જોકીને તમે આ બાજુ ખેંચો એટલે હવે અવરોધ થઈ ગયો આટલો. અને જો તમારે અવરોધ ઘટાડવો છે તો તમે ઘટાડી પણ શકો, હવે થઈ ગયો અવરોધ આટલો, બરાબર. તો એક જ કોન્સેપ્ટ છે કે અહીંયાથી ઇનપુટ થશે, અહીંયા ઉપર આવીને અહીંયાથી ક્યાં નીકળશે, બહાર નીકળશે. મતલબ કે આનો કન્સ્ટ્રક્શન છે આ રીતનું હોય છે. બીજી વસ્તુ આ શેનો બનેલો હોય તો કે કોન્સ્ટન્ટન્ટ અને મેંગેનીન આ 2 ધાતુનો બનેલો હોય છે મેજોરિટી. એ વસ્તુ તમારે એક ધ્યાન રાખવાની છે. કદાચ ક્વેશ્ચન પૂછે કે જે રિવોસ્ટેટ તમે યુઝ કરો છો પ્રેક્ટિકલની અંદર એમાં જે તાર વપરાય એ શેનો હોય તો કે કોન્સ્ટન્ટન્ટ અને મેંગેનીન આ 2 ધાતુનો મેજોરિટી હોય છે. એટલે એક તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની છે, બરાબર. આ આખું રિવોસ્ટેટનું વર્કિંગ અને એનું કન્સ્ટ્રક્શન થઈ ગયું. ત્યાર પછી આ પ્રેક્ટિકલની અંદર આપણે એક તો કોમન વસ્તુ હતી આપણી એટલે કે મતલબ કે બેટરી, કળ અને રિવોસ્ટેટ એ આપણે કમ્પ્લીટ કરી દીધું, બરાબર. હવે જે કળ જે છે એના રિવોસ્ટેટ છે એના 3 ટર્મિનલ છે. તો આપણે એક જ પ્રયોગ એવો છે કે જેની અંદર 3 ટર્મિનલનો ઉપયોગ કરવાના છીએ. 7મા નંબરનો પ્રેક્ટિકલ. બાકી બધા જ પ્રેક્ટિકલની અંદર ફરજિયાત આપણે 2 ટર્મિનલનો ઉપયોગ કરશું. એક ફિક્સવાળો ટર્મિનલ અને એક જોકીવાળો ટર્મિનલ. એટલે જે 2 ટર્મિનલ છે એનો જ આપણે વધારે ઉપયોગ કરવાના છે અને એનું વર્કિંગ ક્યાંથી ક્યાં કરંટ જાય છે એ મેં તમને સમજાવી દીધું કે જો ફિક્સવાળોને જો ઉપરનો ટર્મિનલ હોય તો એ ઉપર ચડીને અને જોકીમાંથી બહાર નીકળી જાય છે કરંટ, એટલે તમે વધારે ઓછો તમે અવરોધ કરી શકો છો, બરાબર. હવે ત્યાર પછી એક આપણે આની અંદર એક અજ્ઞાત અવરોધ ધરાવતો તાર ઉપયોગ કરવાના છીએ, બરાબર. એ કઈ રીતનો હોય છે જો
આ જે તાર છે એ તાર અલગ અલગ ઘણી પ્રકારના આવે છે. આની કરતાં નાની સાઇઝનો આવે છે, બોર્ડમાં ઘણીવાર મોટી સાઇઝનો હોય છે. એ આપણે તાર જે છે અહીંયાથી લઈને આ જે તાર આખો છે એ તારની લંબાઈ સૌથી પહેલાં માપવાની હોય છે. તો આ તારની લંબાઈ તમારી પાસે જે 15 સેન્ટીમીટરની સ્કેલ અથવા તો 30 સેન્ટીમીટરની સ્કેલ તમારી પાસે જે હોય છે એ સ્કેલથી તમે ઇઝીલી આની ઉપર રાખીને આ રીતે તમારે લંબાઈ માપવાની હોય છે, તો તમે એ માપી શકો છો. બરાબર. તો આ જે છે સાધન આખું અહીંયાથી લઈને તાર જે છે એ તાર ગોઠવેલો હોય છે, એના 2 પ્રોબ આપેલા હોય છે. અને બીજી એક મેઇન અગત્યની વસ્તુ કે આ જે અજ્ઞાત અવરોધ ધરાવતો જે તાર છે એમાં આ 2 પ્રોબ આપેલા હોય છે. એમાં કોઈ એવું નથી કે આ પ્લસ છે ને આ માઇનસ છે, કે આ પ્લસ છે ને આ માઇનસ છે. આ 2 સેમ ટર્મિનલ છે, તમે કોઈ પણ જગ્યાએ જોડી શકો. તો આપણો થઈ ગયો અજ્ઞાત અવરોધ ધરાવતો તાર. હવે એની સાથે એક આપણે જોડવાના છીએ અહીંયા વોલ્ટ મીટર. બરાબર. વોલ્ટ મીટરમાં ફરજિયાત એક પ્લસ હોય છે, એક માઇનસ હોય છે. પ્લસ હશે એ રેડ કલરનું હશે, માઇનસ હશે એ બ્લેક કલરનું હશે. હવે એના રીડિંગ કેટલા છે, કઈ રીતે એના રીડિંગ આપણે માપવાના છે, હમણાં આની પછીની જે ખાલી જગ્યા છે એમાં આપણે જોશું. તો એક આપણે ઉપયોગ કરવાના છીએ વોલ્ટ મીટર, અને એક આપણે સાધન અહીં આમાં આવશે મિલી એમીટર. તો આટલા સાધનો જે છે સૌથી પહેલાં ઉપર જોઈએ તો બકરી ત્યાંથી નીચે આવશું, મતલબ કે એની સાથે જે જોડવાના છે એને એક અજ્ઞાત અવરોધ ધરાવતો તાર, એના સમાંતરમાં વોલ્ટ મીટર, અને એના શ્રેણીમાં આપણે મિલી એમ્પિયર જોડવાના છીએ. તો આપણે અત્યારે આ પ્રેક્ટિકલ પૂરતા, ઓહમના નિયમવાળા પ્રેક્ટિકલ પૂરતા આપણે આટલા સાધનોનો ઉપયોગ કરવાના છીએ. બરાબર. હવે જો આપણે આગળ જોઈએ આટલા જે છે, હા એક વસ્તુ જે છે આમાં નથી આવી, એક તો જોડાણ માટેના તાર અને બીજું છે કાચ પેપરનો ટુકડો. તો જોડાણ માટેના તાર એટલે આ એક આપણને આ રીતનો એક વાયર આપેલો હોય, એના જોડાણ માટેના તાર, અને છેલ્લો વસ્તુ એવું કીધું છે કે કાચ પેપરનો ટુકડો. બરાબર. તો કાચ પેપરનો ટુકડો જે છે એ ક્યાં ઉપયોગમાં આવશે, તો કે જે આ તાતણા જે છે એના, બરાબર, તો ક્યારેક એમાં અવાહક નું પડ બેસી ગયું, અથવા તો તમે નોર્મલ ભાષામાં કહી શકો કે જો કાટ લાગી ગયો હોય, કાટી ગયો હોય એના તાતણા, તો એ કાચ પેપરથી ઘસીને સાફ કરી શકો. એટલા માટે અહીંયા આપણને સાધનોની અંદર કાચ પેપરનો ટુકડો એવો શબ્દ વાપરેલો છે. બરાબર. એ એટલા માટે ઉપયોગ લેવાનો છે, બાકી બીજો કંઈ પ્રેક્ટિકલમાં બીજો કંઈ આનો ઉપયોગ આવતો નથી. બરાબર. તો આ જે તાતણા છે એ સાફ કરેલા હોવા જોઈએ. એક તમારે પ્રિકોશન્સ અથવા તો એક સાવચેતી રાખવાની છે. બરાબર. તમારે હવે આની પ્રયોગ પદ્ધતિ છે. પ્રયોગ પદ્ધતિ બોર્ડના પ્રેક્ટિકલ એક્ઝામમાં લખવાની આવતી નથી. બરાબર. 2 ભાગમાં પ્રેક્ટિકલ પૂછાય છે, પાર્ટ 1 ને પાર્ટ 2. એ 2 પ્રયોગની અંદરથી 2માંથી એક પણ પ્રયોગમાં તમારે પ્રયોગ પદ્ધતિ લખવાની આવતી નથી. આ પ્રયોગ પદ્ધતિ તમારે જર્નલની અંદર લખવાની આવે છે તમારી સમજવા માટે. તો એ આ પ્રયોગ પદ્ધતિ. ત્યાર પછી મેઇન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણો વિદ્યુત પરિપથ. બરાબર. આ જે સર્કિટ ડાયાગ્રામ છે, વિદ્યુત પરિપથ, એની અંદર મેં તમને હમણાં સમજાવ્યું, જ્યારે બધા સાધનો સમજાવતો હતો ત્યારે મેં તમને કીધું હતું કે બેટરી, કળ અને રિવોસ્ટેટ કીધું હતું. બરાબર. તો બેટરીનો શું થઈ જશે, બેટરી અહીંયા આપણે કેપિટલ E કરશું. બરાબર. આ છે બેટરી, તો આ બ, આનો કળ એટલે ક, અને બ ક રી. તો આ બેટરી, કળ અને રિવોસ્ટેટ તમારે શ્રેણીમાં જોડવાનું છે. એક બીજી વસ્તુ શ્રેણીને સમાંતરની સમજાવી દઉં. શ્રેણી મતલબ કે એક ટર્મિનલ ઉપર એક જ વાયર હશે, એ શ્રેણીમાં હશે. અને જ્યાં તમને કોઈ સમાંતર વસ્તુ કહેવામાં આવે એટલે સમજી લેવાનું કે એક ટર્મિનલ ઉપર, સપોઝ માનો કે વોલ્ટ મીટર સમાંતરમાં છે, તો એ ફરજિયાત અહીંયા આ એક ટર્મિનલ છે, એક ટર્મિનલ ઉપર જો એક વાયર અહીંયા જાય છે અને બીજો વાયર અહીંયા જાય છે, તો મતલબ આ 2 વાયર થઈ ગયા. અહીંયા પણ સમાંતર છે, તો એક વાયર ઉપર ગયો, અહીંયા એક વાયર સીધો ગયો. તો જ્યાં 2 ટર્મિનલ હશે એટલે તમારે સમજી લેવાનું કે સમાંતરમાં છે, અને જ્યાં જ્યાં એક ટર્મિનલ હશે એ બધું શ્રેણીમાં હશે. આ રીતે તમે સમજી શકો. બરાબર. તો સૌથી પહેલાં બેટરી, તો કેપિટલ E એને બેટરી કીધું. ત્યાર પછી એનો પ્લસ અને માઇનસ ફરજિયાત તમારે એક્ઝામમાં જ્યારે પરિપથ દોરતા હોય ત્યારે તમારે ફરજિયાત પ્લસની નિશાની, માઇનસની નિશાની અને E દર્શાવવો જ પડશે. પછી કળ. બરાબર. તો કે અથવા તો બ્રેકેટની અંદર કળ લખી શકો તમે. ત્યાર પછી રિવોસ્ટેટનો સિમ્બોલ અથવા તો સંજ્ઞા છે RH. બરાબર. R કેપિટલ, H સ્મોલ લખવો જ પડશે. એના 3 ટર્મિનલ જોયા ને આપણે, A, B અને C. તો પહેલી વાર છે તો તમને બતાવી દો કે આ તમારો A ટર્મિનલ છે, આ તમારો B ટર્મિનલ છે, અને અહીંયા આ ઉપરનો જે જોકીવાળો ટર્મિનલ છે એને તમે C કહી શકો. બરાબર. તો આ જે ઉપરનો જોકીવાળો ટર્મિનલ છે ફરજિયાત તમારે એરાથી દર્શાવવાનો છે. બરાબર. અહીંયા આ એરાથી તમે દર્શાવો એટલે શું થશે, જોકીવાળો ટર્મિનલ. બરાબર. તો જો અહીંયા B ટર્મિનલ છે એમ જ મેં ખુલ્લો છોડી દીધો છે.
આપણે અત્યારે મેં કીધું ને તમને લગભગ બધા પ્રેક્ટિકલમાં આપણે બે જ ટર્મિનલનો ઉપયોગ કરશું. એ પહેલો ટર્મિનલ આપણો એ અને બીજો ટર્મિનલ આપણો સી, જોકીવાળો. બરાબર, ત્યાંથી નીચે આવશો એટલે અજ્ઞાત અવરોધ ધરાવતો તાર, જે તારની લંબાઈ માપવાની મેં તમને હમણાં કીધી ને, જે આ લાકડાનું બોક્સ હતું. બરાબર, આ જે લાકડાનું બોક્સ હતું એ તારની લંબાઈ જે માપવાની કીધી ને, આ તાર આ રીતનો છે, એમ શેપનો. બરાબર, પણ એ આપણે તારની જે છે એને ડ્રો આ રીતે કરવાનો છે. આપણે આનો અવરોધ માપવાનો છે. બરાબર, તો આનો જે અવરોધ માપવાનો છે એના માટે આ આર છે, એનો સિમ્બોલ આપણો આર છે. ત્યાર પછી એના બીજી એક વસ્તુ તમને કહી દઉં કે કોઈ પણ સર્કિટની અંદર વોલ્ટમીટર હંમેશા સમાંતરમાં જ જોડવાનું આવશે. બરાબર, આપણા 12મા ધોરણના પ્રેક્ટિકલમાં કોઈ પણ પ્રેક્ટિકલ હોય, વોલ્ટમીટર જ્યાં જ્યાં જોડો ત્યાં સમાંતરમાં જ જોડવાનું, અને ફરજિયાત એ મીટર હોય એ પછી મિલી એમીટર હોય, માઇક્રો એમીટર હોય કે ખાલી એમીટર હોય, એ મીટર આવે એટલે ફરજિયાત તમારે શ્રેણીમાં જ જોડવાનું થશે. આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર, તો વોલ્ટમીટર સમાંતર કીધું, અને એની પહેલાં મેં તમને કીધું હતું કે કોઈ પણ વસ્તુ સમાંતરમાં જોડો એટલે એક ટર્મિનલ ઉપર કેટલા વાયર આવે? 2 વાયર. તો અહીંયાથી આપણે આના સમાંતરમાં જોડશું આ રીતે વોલ્ટમીટર. બરાબર, તો આ છેડોનો પ્લસનો થઈ ગયો તો પ્લસ સિમ્બોલ ફરજિયાત દર્શાવવાનું, અહીંયા માઇનસ દર્શાવવાનું, ફરજિયાત વી લખવો જ પડશે. આટલી સિમ્બોલ તમારે જેમ બેટરીનું દર્શાવ્યું હતું એવી રીતે વોલ્ટમીટરનું પણ દર્શાવવાનું. અને હમણાં જ કીધું કે એમ્પિયર જે છે એ મીટર, બરાબર, મિલી એમ્પિયર એ ફરજિયાત શ્રેણીમાં આવે. તો શ્રેણી એટલે એક વાયર, તો જો અહીંયા હોતી એક વાયર છે, અહીંયા હોતી એક વાયર છે, તો એ થઈ ગયું શ્રેણીમાં. અને બીજી વસ્તુ કે અહીંયા પ્લસ અહીંયા માઇનસ આવશે, એ દર્શાવવાનું, એક એરો દર્શાવવાનું. મિલી એમ્પિયર, જો તમે અત્યારે આપણે મિલી એમ્પિયરનો યુઝ કરવાના છીએ તો ફરજિયાત તમારે મિલી એમ્પિયર અહીંયા લખવાનું, માઇનસ પ્લસ. ત્યાર પછી આગળ જઈએ તો બેટરીનો પ્લસ જે છે છેડો, આખો વિદ્યુત પરિપથ આ રીતે તમારો પૂર્ણ થશે. બરાબર, ફરી વખત કહી દઉં, બ કરી આ રીતે યાદ રાખવાની છે તમારે સર્કિટ. બ કરી જેનો અવરોધ ફાઇન્ડ કરવાનો છે, જેનો અવરોધનું મૂલ્ય આપણે નક્કી કરવાનું છે, એના સમાંતરમાં વોલ્ટમીટર અને એના શ્રેણીમાં એ મીટર. બરાબર, એક જ લાઈનમાં આ રીતે તમારે યાદ રાખવાનું છે. બ કરી જેનો અવરોધ ફાઇન્ડ કરવાનો છે એના સમાંતરમાં વોલ્ટમીટર અને એના શ્રેણીમાં એ મીટર. તો આ રીતે આખું વિદ્યુત પરિપથ તમારો પૂર્ણ થશે. બરાબર, આ થઈ ગયો તમારો વિદ્યુત પરિપથ. ત્યાર પછી છે આપણી અવલોકનોની ખાલી જગ્યા. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ખાલી જગ્યાઓ તમે જો સમજશો તો તમને રીડિંગ લેતા પણ આવડશે, અથવા તો રીડિંગ પછીની જે કેલ્ક્યુલેશન છે એમાં તમે મીટર, સેન્ટીમીટરમાં અથવા તો પ્લસ માઇનસમાં ક્યાંય ભૂલ નહીં કરો. બરાબર, તો આપણે હવે આપણી જે ખાલી જગ્યા છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પછી રીડિંગમાં હોતી આનો ઉપયોગ થાય છે, એટલે એ આપણે સમજીએ. તો સૌથી પહેલાં તમને કીધેલું છે એ મીટરનો વિસ્તાર. વિસ્તાર મતલબ થાય રેન્જ. બરાબર, જો આપણી આ એ મીટર છે આપણી પાસે, એનો વિસ્તાર મતલબ રેન્જ એટલે કે ટોટલ કેટલું છે. બરાબર, અહીંયા મારી પાસે જે મિલી એમ્પિયર છે એ 0 થી 100 મિલી એમ્પિયરનું છે. બરાબર, સોરી 0 થી 500 મિલી એમ્પિયરનું છે. બરાબર, તો આપણે અહીંયા જે 0 મિલી એમ્પિયરથી અહીંયા શું આવશે આપણું 500 મિલી એમ્પિયર. બરાબર, તમારે જેટલાનું યુઝ તમને જે બોર્ડની એક્ઝામમાં 100 મિલી એમ્પિયરનું આપ્યું હોય તો 100 લખવાના, જે આપ્યું હોય તમે લખી શકો. તો અત્યારે કેટલું છે આપણું 500 મિલી એમ્પિયર, તો અહીંયા શું આવશે 500 મિલી એમ્પિયર. બરાબર, ત્યાર પછી એ મીટરનું લઘુત્તમ માપશક્તિ. જો કોઈપણની લઘુત્તમ માપશક્તિ તમારે ફાઇન્ડ કરવી હોય તો લઘુત્તમ માપશક્તિ ફાઇન્ડ કરવા માટેનું ત્રિરાશિનું આપણું જે સૂત્ર છે એ લખવાનું, કે જે આ મિલી એમ્પિયર છે એ મિલી એમ્પિયરમાં 0 થી 10 કાપાએ કેટલું રીડિંગ છે જોવાનું. 0 થી 10 કાપાએ, તો 0 થી 10 કાપાએ મારું 100 રીડિંગ આવે છે. બરાબર, ટોટલ 500 છે પણ આપણે 10 જ કાપા ગણવાના. બરાબર, સપોઝ કઈ રીતે, જો અહીંયા આપણને મિલી એમ્પિયર લખેલું હશે, આ રીતનો દર્શક કાપો હશે ને આખેખું આ રીતે હશે. બરાબર, તો અહીંયા હશે 100, એવી રીતે અહીંયા 200. બરાબર, એવી રીતે છેલ્લે સુધી હશે મારું 500 મિલી એમ્પિયર. તો આપણે ખાલી જોવાનું છે જે 0 છે અને અહીંયા જે 10 કાપા, નાના નાના જે 10 કાપા છે એ જે 100 મિલી એમ્પિયર છે એની વચ્ચેનું આપણે ડિફરન્સ સૌથી પહેલાં લેવાનો છે. બરાબર, તો 0 થી 100 કેટલા કાપા કીધા મેં? 10 કાપા. તો તમારે ત્રિરાશિ એવી રીતે મૂકવાની છે કે 10 કાપા બરાબર 10 કાપા બરાબર કેટલું આપણને મળે છે? 100 મિલી એમ્પિયર. બરાબર, તો આપણે 1 કાપા બરાબર લઘુત્તમ માપશક્તિ કોને કહેવાય? કે 0 થી પહેલું કાપો. બરાબર, કે નાનામાં નાની વસ્તુ તમે કેટલી ફાઇન્ડ કરી શકો છો તો એને કહેવાય લઘુત્તમ માપશક્તિ, કે નાનામાં નાનું આ સાધન છે કેટલું મેઝર કરી શકે છે. બરાબર, તો 0 થી 1 આ નાનામાં નાનું થશે, તો 1 કાપા બરાબર કેટલા? તો ત્રિરાશિ મતલબ ગુણાકાર કરશો, ચોકડી ગુણાકાર એટલે 100/10 થાય એટલે કેટલું આવશે આપણને? કે 1 કાપો 10 મિલી એમ્પિયર તમને બતાવે છે, તો અહીંયા આવશે 10 મિલી એમ્પિયર. બરાબર, તો આવી જ રીતે
આવી જ રીતે અહીંયા પછી વોલ્ટ મીટર છે. તો વોલ્ટ મીટર આપણી પાસે ટોટલ કેટલી રેન્જનું છે એ પહેલાં તો વિસ્તાર આપ્યો છે એટલે પાછું આખો વિસ્તાર 3 વોલ્ટનો છે. તો અહીંયા આપણે 3 વોલ્ટનો લખવાનો. તમને જો એક્ઝામમાં 10 વોલ્ટ આપે તો 10 વોલ્ટ લખી શકો, બરાબર. પાછું જોવાનું કે 10 કાપાય કેટલું છે, તો મારે છે 0.5. તો અહીંયા લખી શકાય કે 10 કાપા બરાબર 0.5 વોલ્ટ છે, બરાબર. તો 1 કાપા બરાબર કેટલા? ફરીથી ચોકડી ગુણાકાર કરશો એટલે 0.5 છેદમાં શું આવશે 10. તો શું થઈ જશે 0.05. આ આપણું આ રીડિંગ થયું વોલ્ટ મીટરનું લઘુત્તમ માપ શક્તિ અને ટોટલ રેન્જ અથવા તો ટોટલ વિસ્તાર તમારો, બરાબર. ત્યાર પછી છે માપપટ્ટીનું લઘુત્તમ માપ. હવે માપપટ્ટી અહીંયા ક્યાં આવશે કે જ્યારે તમે તાર માપેલો હશે ને, બરાબર, જે લાકડાનો અજ્ઞાત અવરોધનો તાર, એના માટે જે સ્કેલ યુઝ કરી છે એ સ્કેલનું તમારે લઘુત્તમ માપ શક્તિ ફાઇન્ડ કરવાની છે, બરાબર. તો ફરીથી એ જ રીતે તમારે ત્રિરાશિ મૂકવાની છે આ કાપા માટે પણ. જો આ 15 સેન્ટીમીટરની સ્કેલ છે, આપણે આખું નથી લેવાનું, ખાલી લઘુત્તમ માપ શક્તિ લઈએ. તો લખી શકાય કે 10 કાપા બરાબર કેટલું થાય 1 સેન્ટીમીટર. આપણે લઘુત્તમ માપ શક્તિ એટલે 1 કાપા બરાબર ગણવાનું. તો 1 કાપા બરાબર કેટલા? તો સેન્ટીમીટરમાં છે તો ચોકડી ગુણાકાર કરશો એટલે મળશે આપણને 0.1 સેન્ટીમીટર. પણ ખાલી જગ્યા શેમાં છે? મીટરમાં છે. તો મીટરમાં કન્વર્ટ કરવા માટે આના છેદમાં હજી 100 કરવા પડશે, તો મીટરમાં થઈ જશે. તો આપણને રીડિંગ શું મળશે મીટરમાં? 0.001. તો આ જે ખાલી જગ્યા છે માપપટ્ટીની લઘુત્તમ માપ શક્તિ એ આ રીતે ત્રિરાશિથી મળી શકે છે. અને આપેલ તારની લંબાઈ, એ તારની લંબાઈ કઈ જે આપણે આ સ્કેલથી માપેલી છે ને, જે આપણી આ એમ શેપનો તાર છે, અજ્ઞાત અવરોધ ધરાવતો તાર, એ તારની લંબાઈ મેં માપેલી છે. તો હું એ લખી દઉં છું 60 સેન્ટીમીટર છે, બરાબર. એવું લાગે તો ખાલી જગ્યાની બહાર તમારે સેન્ટીમીટરમાં લખી રાખવાની, કારણ કે કેલ્ક્યુલેશનમાં ઉપયોગ થશે. 60 સેન્ટીમીટર તો મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.6 મીટર. ઓકે, તો આપણી આ ખાલી જગ્યા થઈ ગઈ બધી. તો આ રીતે આખી ખાલી જગ્યા જે છે એ તમારે કમ્પ્લીટ કરવાની. ખાલી જગ્યા જે છે બધી જોઈ લીધી છે, બરાબર. હવે આપણે આખો વિદ્યુત પરિપથ જે છે એ અહીંયા જોડેલો મેં બતાવેલો છે. હવે ત્યાં જે રીતે આખો વિદ્યુત પરિપથ આપણે જોડેલો છે એ જ રીતે અહીંયા આપણે જોડવાનો છે, અથવા તો પેલા સાધનની ગોઠવણી એ રીતે કરવાની છે. મતલબ કે ઉપર પેલા બેટરી, કળ અને રિવોસ્ટેટ દોરેલું હતું, તો એ મૂકી દો 3 વસ્તુ. એની નીચે શું હતું? એક અવરોધ, અજ્ઞાત અવરોધ ધરાવતો, જેનો આપણને અવરોધ કેટલો છે ખબર નથી. તો એક અવરોધ, એના સમાંતરમાં વોલ્ટમીટર એટલે કે એની બાજુમાં, એની ઉપર વોલ્ટમીટર, અને એના શ્રેણીમાં એટલે કે એની બાજુમાં મિલીએમીટર. આ રીતે આખું વિદ્યુત પરિપથ પહેલા મૂકી દો. ત્યાર પછી હવે બેટરીના ટર્મિનલથી આપણે ચાલુ કરવાનું છે. તો બેટરીનો નેગેટિવ જે છે તે કળમાં જશે, બરાબર. તો અહીંયા નેગેટિવમાંથી અહીંયા આપણે લીધો કળમાં. હવે કળ આવી તો એક વસ્તુ ધ્યાન રાખવાની કે આને મેં કીધું હતું તમને ત્યારે થિયરી સમજાવતા હતા, આને ફૂલ ટાઈટ કરવાની. જો એ ઢીલી રહી જશે તો અહીંયા જ એરર આવશે, તો પરિપથ કમ્પ્લીટ નહીં થાય. ત્યાર પછી અહીંયાથી રિવોસ્ટેટના 3 ટર્મિનલ, A ટર્મિનલ, B ટર્મિનલ અને C ટર્મિનલ. તો ફિક્સ વાળો ટર્મિનલ એટલે A ટર્મિનલ જોડશું, જોકી વાળો ટર્મિનલ ઉપરનો છે ત્યાં જોડશું. ત્યાંથી એક અજ્ઞાત અવરોધ ધરાવતો તાર એની સાથે સમાંતરમાં જોડવાનું છે, એટલા માટે અહીંયા મેં 2 વાયર લીધા છે. પણ અહીંયાથી સર્કિટ આપણી અહીંયા આવશે, ત્યાંથી એક વાયર જશે વોલ્ટમીટરમાં, વોલ્ટમીટરનો બીજો વાયર પાછો અહીંયા આવશે. હવે આની અંદર પ્લસ માઇનસ નથી હોતો, એટલે મેં તમને કીધું હતું કે આની અંદર પ્લસ માઇનસ નથી, તો તમે ગમે ત્યાં જોડી શકો. આને આ રીતે ઉલટો કરીને જોડી શકો અને આને આ રીતે સીધો છે એવી રીતે જોડી શકો. 2 રીતે સાચો છે, કારણ કે આની અંદર પ્લસ અને માઇનસ હોતું નથી. ત્યાર પછી હવે અહીંયાથી જે છે આગળ એક વાયર નીકળશે, એ જશે મિલીએમીટરના નેગેટિવમાં, અને અહીંયાથી જશે +2 પ્લસ. 2 વસ્તુ એક ધ્યાન રાખવાની છે કે જો અહીંયાથી 2 વાયર નીકળેલા છે તો સામેથી જ 2 વાયર નીકળશે. એવું નહીં બને કે અહીંયાથી 2 વાયર નીકળ્યા અને 2 વાયર અહીંયાથી નીકળ્યા. તો એક વસ્તુ ધ્યાન રાખજો ફરજિયાત કે જો આ 2 ટર્મિનલ ઉપરથી 2 વાયર નીકળ્યા છે તો આનાથી 2 ટર્મિનલ નીકળશે. જો તમારે સમાંતરમાં જોડવા છે તો તમે એવી રીતે કરી શકો કે આ 2 ટર્મિનલ અહીંયા, આ 2 ટર્મિનલ પણ અહીંયા, એટલે આના સમાંતરમાં, તો એ બંને એક જ થશે. પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું, જો અહીંયા 2 છે તો અહીંયા 2, અહીંયા 2 છે તો અહીંયા 2. એવું નહીં રાખતા કે અહીંયા 2 છે તો અહીંયા 2, એવું ક્રોસમાં નહીં રાખવાનું, બરાબર. આ રીતે આખો આપણો વિદ્યુત પરિપથ જે છે કમ્પ્લીટ થશે. અને એક બીજી વસ્તુ કે એવું કોઈ વસ્તુ જરૂરી નથી કે અહીંયા રેડ ટર્મિનલ છે, અહીંયા બ્લેક ટર્મિનલ છે, તો લાલ કલરનો વાયર છે એ જ તમે આની સાથે જોડી શકો. બ્લેક ટર્મિનલ તમારે બ્લેક વાયર જોડવો એવું જરૂરી નથી, બરાબર. અહીંયા બધા અલગ અલગ કલરના વાયર લીધેલા છે, એટલે એવું કોઈ કન્ફ્યુઝન નહીં રાખતા કદાચ એક્ઝામમાં રેડ અને બ્લેક કલરના જ વાયર હોય તો, બરાબર. તો આખો આપણો વિદ્યુત પરિપથ હવે કમ્પ્લીટ થઈ ગયો છે. ત્રીજી વસ્તુ એક ધ્યાન રાખવાની છે, ફરજિયાત આ જે રિવોસ્ટેટ છે એની જોકી અહીંયા ફૂલ રાખી દેવાની છે. મતલબ કે મેં તમને કીધું હતું કે અહીંયાથી કરંટ અંદર જશે, મતલબ ઇલેક્ટ્રોન જે છે વિદ્યુત પ્રવાહ અહીંયાથી પસાર કરતો અહીંયા આવશે અને અહીંયાથી ઉપર જશે, એટલે અત્યારે ફૂલ અવરોધ છે.
તો પહેલાં ફૂલ અવરોધ રાખશો તો V IR પ્રમાણે V જે છે એ તમારો અવરોધ વધારે છે તો V જે છે ઘટી જશે, V ઘટશે તો I પણ ઘટશે, બરાબર. તો અત્યારે બે ઓછા હશે. ધીમે ધીમે તમે વોલ્ટેજ વધારશો, એવી રીતે તમે જોકી મતલબ અવરોધ જે છે R એને તમે ઘટાડશો તો વોલ્ટેજ વધશે, કરંટ એ વધશે, એના તમારે રીડિંગ લેવાના છે, બરાબર. તો રીડિંગ લેવા છે ત્યારે હવે આપણે બેટરી ચાલુ કરીએ. આપણા વિદ્યુત પરિપથના બધા પ્રયોગની અંદર ફરજિયાત તમારે વોલ્ટેજ છે 4 વોલ્ટ ઉપર રાખવાનો છે. બહુ વધારે નહીં ને બહુ ઓછો નહીં, બરાબર. 4 ઉપર રાખશો એટલે કમ્પ્લીટલી બધા જ પ્રેક્ટિકલના રીડિંગ આપણે આવી જવાના છે. એટલે આપણે 4 ઉપર રાખશું. ત્યાર પછી રાખી શકો તમે 6 ઉપર ને 2 ઉપર, એવું જરૂરી નથી કે 4 ઉપર જ રાખવું, પણ આ નોર્મલી છે કે આના ઉપર રીડિંગ તમારે બધા આવી જાય છે તો આપણે 4 ઉપર રાખશું, બરાબર. હવે આપણે બેટરી ચાલુ કરીએ તો બેટરી ચાલુ કરી એટલે થોડોક કરંટ બતાવી દીધો અને થોડોક વોલ્ટેજ બતાવી દીધો, બરાબર. તો એમાં કોઈ ગભરાવાની જરૂર નથી કે પહેલા ભાઈ શૂન્ય ઉપર જ રહેવું જોઈએ, બરાબર. એવું કાંઈ નથી. એક વસ્તુ ધ્યાન રાખવાની કે કળ જે છે ફૂલ રાખવાની, પછી જેટલું બતાવે ત્યાંથી આપણે એ પ્રમાણે V અને I નું જે ટેબલ આપણી પાસે છે એ પ્રમાણે રીડિંગ લેવાનું સ્ટાર્ટ કરશું. હવે રીડિંગ આના ઉપર આમાંથી કઈ રીતે લેવાના છે એ સમજીએ, બરાબર. અહીંયા મેં 4 વોલ્ટ આપ્યો છે એટલે એ ફિક્સ છે કે આખા પરિપથમાં 4 વોલ્ટેજ અત્યારે પસાર થતો હશે અને આ રિવોસ્ટેટ જે છે એ 4 વોલ્ટનું અત્યારે નિયમન કરશે. એટલે કે જેમ જેમ તમે અવરોધ ઘટાડશો એટલે 4 માંથી 3 થશે, 2 થશે, 1 થશે, એમ તમે ધીમે ધીમે રીડિંગ લઈ શકશો. પણ 4 કરતાં વધારે નહીં લઈ શકો કારણ કે અહીંયા 4 વોલ્ટ જ આપેલા છે, બરાબર. એટલે હવે અહીંયા આપણે કાપાની ગણતરી કરી હતી કે ભાઈ મિલી એમ્પિયરનો જે છે તે એક કાપો જે છે એ તમને 10 મિલી એમ્પિયર બતાવે છે અને વોલ્ટ મીટરનો એક કાપો જે છે એ તમને 0.2 બતાવે છે. એ હમણાં આપણે ગણતરીમાં ત્રિરાશી પ્રમાણે આપણે જોયું હતું, બરાબર. તો આનો જે 10 કાપા છે અત્યારે માનો કે 2 કાપા ડિસ્પ્લે કરે છે તો એનું 2 કાપા, એક કાપો 10 તો 2 કાપા કેટલું થઈ જશે? 20 થઈ જશે. તો આનું રીડિંગ અત્યારે 20 છે. ત્યારે વોલ્ટેજ કેટલો બતાવે છે આપણને? 4 કાપા છે, બરાબર. તો એનો એક કાપો કેટલું બતાવતું હતું? 0.05. તો 4 કાપા મતલબ 0.05 ગુણ્યા 4 કરશો એટલે તમને કેટલું મળશે? 0.2. તો 0.2 વોલ્ટેજ ઉપર તમને આટલું મળ્યું, બરાબર. તો હવે એવી જ રીતે તમારે 0.2, 0.4, 0.6 એટલે તમે એક વેરિએશન ફિક્સ રાખો કે 0.2 નો ગેપ રાખો છો ત્યારે તમને કરંટ કેટલો મળે છે તમે નક્કી કરો, બરાબર. તો હવે કઈ રીતે આવશે? જો 4 કાપા કેટલું થાય? 0.2. હજી 4 કાપા તમે એડ કરશો એટલે કેટલું થાય છે? 0.4. પાછા 4 કાપા એડ કરશો એટલે વધતું જશે. તો એ તમારે વધારવાનું છે શેનાથી? રીડિંગ શેનાથી લેવાનું છે? રિવોસ્ટેટની મદદથી, આ જોકીની મદદથી. જો હવે 4 કાપા છે ને 8 કરું છું, મતલબ એક્ઝેક્ટ 0.5 છે ત્યાં 10 કાપા છે, એમાંથી 2 ઓછા એટલે 8 થશે. તો અહીંયાથી તમે ધીમે ધીમે આને અવરોધ જે છે એને ઘટાડશો એટલે વોલ્ટેજ જો વધે છે એ ક્યાં સુધી વધારવાનો છે આપણે? 8 કાપા સુધી. તો જો 8 કાપા સુધી આપણે વોલ્ટેજ વધાર્યો છે, બરાબર. તો હવે એ 8 કાપાએ તમને કરંટ કેટલો મળે છે? તો કે 6 કાપા સુધી મળે છે, બરાબર. એક્ઝેક્ટ વચ્ચેનો છે થોડોક મોટો કાપો છે 5 કાપા, એની પછીનો એક કાપો મને મળે છે, મતલબ કે 6 કાપા મળે છે. તો 6 કાપા એટલે કે 60. તો મને 0.4 ઉપર કેટલું મળ્યું? રીડિંગ 60 મિલી એમ્પિયર મળ્યું. એવી રીતે ફરીથી આને થોડોક આપણે ઘટાડીએ અવરોધ. તો હવે 12 કાપા સુધી જવાનું એટલે કે 10 ને 2 12 કાપા. તો અહીંયા જે 12 કાપા જે લીધું આપણે રિવોસ્ટેટની મદદથી 12 કાપાએ ફરીવાર જોવાનું કેટલું રીડિંગ મળે છે. એવી રીતે તમારે આ પ્રયોગની અંદર આલેખ દોરવાનો હોવાથી 5 રીડિંગ ઓછામાં ઓછા તમારે લેવાના છે અને વધુમાં વધુ 6 લેજો, એના કરતાં વધારે લેવાની જરૂર નથી. પણ ફરજિયાત વિદ્યાર્થી મિત્રો 5 રીડિંગ તો તમારે આ પ્રેક્ટિકલની અંદર લેવા જ પડશે. પણ રીડિંગ શેનાથી લેવાના છે? રિવોસ્ટેટ જે છે એની કળની મદદથી લેવાના છે, બરાબર. આજે જો આની અંદર જે કળ છે, બરાબર, બેટરી એલિમિનેટરની, એનાથી તમારે નથી લેવાની, એ ફિક્સ રાખવાની છે. રીડિંગ લેવાના છે તમારે રિવોસ્ટેટની ચોકીની મદદથી. વિદ્યાર્થી મિત્રો, શું તમે પણ નીટ 2024 ની તૈયારી કરી રહ્યા છો અને એવી બેચની તલાશમાં છો કે જેની અંદર 1.5 મહિનાની અંદર તમને આખો કોર્સ કવર કરવામાં આવે અને તમારું જે ડોક્ટર બનવાનું સપનું છે એને સાકાર કરાવી શકે? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમિસ્ટ્રી બાય નિમિત્સરની પૂરેપૂરી ટીમ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2024 માટેની એક સ્પેશિયલ ક્રેશ બેચ, જે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં ઉપલબ્ધ છે. કોર્સની અંદર જોડાવા માટે અથવા કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. રીડિંગ લીધા બાદ આપણે અવલોકન ટેબલ આખું જોશું. આની પહેલાં જે આપણે આખું જે સેટઅપ પરિપથથી આપણે જે રીડિંગ લીધા એમાં આપણે 3 રીડિંગ જોયા, બરાબર. પહેલું રીડિંગ કઈ રીતે હતું? 0.2 એટલે વોલ્ટ મીટર કેટલા કાપા દર્શાવતું હતું? 4 કાપા. તો 4 કાપા પ્રમાણે 0.2 આવતું હતું. ત્યારે મિલી એમ્પિયર જે છે એ આપણને 20 બતાવતું હતું. આપણે મિલી એમ્પિયર લીધું છે એટલા માટે અહીંયા મિલી એમ્પિયર લખેલું છે, બરાબર. એમાંથી એમ્પિયરમાં કન્વર્ટ કરશું
તો અત્યારે આ પહેલું રીડિંગ 0.2. હવે મેં તમને એવું કીધું હતું કોઈ પણ એક રેશિયો ફિક્સ કરી નાખો, બરાબર. તો મતલબ 0.2 છે, પછી 0.4, ડિફરન્સ બેનો વચ્ચેનો કેટલો છે 0.2 નો, પાછો 0.2 નો, પાછો 0.2 નો, એટલે એક આપણને ફ્લુએન્સી મળે કે આટલા ઉપર મારે કોઈ રીડિંગ લેવું છે, બરાબર. તો આ પહેલું રીડિંગ કઈ રીતે આપણે નક્કી કર્યું કે પહેલું રીડિંગ આપણને જે જ્યારે સ્ટાર્ટિંગ કર્યું આપણે વિદ્યુત પરિપથનો, બરાબર, વિદ્યુત જે છે એ ચાલુ કર્યો પરિપથ, ત્યારે આપણને જે પહેલું રીડિંગ મળે છે એના અપ્રોક્સથી બધા રીડિંગ આપણે સિલેક્ટ કરેલા છે. જો તમને 0 ઉપર જ મળતું હોત તો તમે એવી રીતે લઈ શકત કે 0.1, 0.2, 0.3 કોઈ પણ રીડિંગ તમે લઈ શકો છો. અહીંયા મારે આ રીતના રીડિંગ આવ્યા હતા એટલા માટે આપણે આ રીતનું સેટઅપ કરેલું છે, બરાબર. તો 0.2 ઉપર 20, 0.4 ઉપર 50, એવી રીતે 1 ઉપર કેટલું છે 130. હવે આ જે મિલી એમ્પિયર છે ને એમ્પિયરમાં કન્વર્ટ કરવા માટે 20 × 10⁻³ કરશો એટલે 0.02, 0.05 એવી રીતે તમને 0.13 સુધી રીડિંગ મળશે. ત્યાર પછી એને આપણે ઓહમના નિયમના સૂત્ર ઉપરથી V = IR માં R ને કરતા બનાવશું તો V ના છેદમાં I થશે. તો V ના છેદમાં I, તો V તમારે ફરજિયાત લેવાનો છે આયરો, અને I જે છે એ I તમે કયો લેવાના છો એમ્પિયર વાળો, બરાબર. એક વસ્તુ યાદ રાખજો, એમ્પિયર વાળો જે I છે આપણે લેવાનો છે, મિલી એમ્પિયર વાળો નહીં, એટલા માટે જ આપણે એમ્પિયરમાં કન્વર્ટ કરીએ છીએ ને, બરાબર. તો V ના છેદમાં I કરશો એટલે તમને કંઈક જવાબ મળશે. એ બધા જે જવાબ છે એ જવાબની અંદર એવું જરૂરી નથી કે બધા સરખા મળે. જો સરખા મળે તો વેલ એન્ડ ગુડ, તમારો પ્રેક્ટિકલ એક્ઝેક્ટ પરફેક્ટ કહેવાય, બરાબર. પણ જો થોડા ઘણા ડિફરન્સ મળે કે 1 કે 2 ઓહમનો તમને આમ તેમ કદાચ ડિફરન્સ મળે તો તમારે ગભરાવાની જરૂર નથી. એ બધાનો આપણે સરેરાશ પાછો લેવાના જ છીએ, બરાબર. તો અહીંયા છેલ્લી કોલમ આપણી છે સરેરાશ અવરોધ. એ જે સરેરાશ અવરોધ જે છે એ આ 5 રીડિંગનો સરવાળો ડિવાઈડ બાય 5 કરશો એટલે તમને એક રીડિંગ મળશે. તમારો સરેરાશ તમારો જે ઓહમ જે છે અવરોધ, એ અવરોધ તમને મળે છે. અને શેનો અવરોધ છે કે જે તમારો 60 સેન્ટીમીટરનો તાર મેં માપ્યો હતો ને, જે એમ આકારની શેપનો જે તાર હતો, એ જે 60 સેન્ટીમીટરનો તાર હતો એનો અવરોધ તમને કેટલો મળે છે 8.092 ઓહમ જેટલો અવરોધ તમને મળે છે, એ તમે સાબિત કરો છો, બરાબર. તો આ આખું અવલોકન ટેબલ આ રીતે તમારે લખવાનું છે. બીજી વસ્તુ કે યાદ કઈ રીતે રાખવું, તો તમને ખબર છે કે આ પ્રેક્ટિકલની અંદર આપણે રીડિંગ શેમાં જોતા હતા, તો કે એક તો વોલ્ટ મીટરમાં અને એક તો મિલી એમ્પિયરમાં. તો 2 કોલમ એની જ બની જશે. કોઈ પણ પ્રેક્ટિકલમાં આ રીતે હોઈ શકે કે ભાઈ શેમાં તમે રીડિંગ જોવો છો એ અને શેનાથી રીડિંગ લ્યો છો એ તમારે મેળવવી છે R આપણે, બરાબર. તો રિઓસ્ટેટની મદદથી આપણે આ મેળવીએ છીએ. તો તમે આ કોલમ પણ એ રીતે યાદ રાખી શકો છો. ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા એક શ્રેષ્ઠ શિક્ષણ મેળવી તમે પણ તમારા રિઝલ્ટને શ્રેષ્ઠ બનાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ પર, જ્યાં તમને મળશે દરેક બેચીસ ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમમાં, એ પણ બધા જ વિષય, જેમ કે નીટ ડ્રોપર બેચ, રીનીટ બેચ, નીટ રેગ્યુલર બેચ, બોર્ડ પ્લસ ગુજકેટ બેચ, સ્પેશિયલ ગુજકેટ બેચ, નીટ ક્રેશ બેચ, જુલાઈ રિપીટર બેચ. ધોરણ 11-12 સાયન્સના દરેક વિદ્યાર્થીઓ માટે એક શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે એક સુવર્ણ તક, એટલે કેમિસ્ટ્રી બાય નિમેશ સર પ્લેટફોર્મ. કોઈ પણ કોર્સની અંદર જોડાવા માટે અથવા કોઈ કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે આજે જ કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. જે આપણા રીડિંગ છે એ આખા ટેબલ ઉપરથી આપણે V એટલે કે વોલ્ટેજ અને એમ્પિયર જે વિરુદ્ધ જે આલેખ દોરવાનો છે, તો વોલ્ટેજ વિરુદ્ધ આપણે એમ્પિયરનો આલેખ ડ્રો કરશું, બરાબર. તો સુરેખ મળવો જોઈએ, બરાબર. જો બધા રીડિંગ સેમ વધ્યા હોય, મતલબ કે 1 વોલ્ટ આપો ત્યારે 10 એમ્પિયર મળ્યું, 2 વોલ્ટ આપો ત્યારે 20 મળ્યું, તો તમને એક્ઝેક્ટ આવી રીતે સુરેખ આલેખ મળશે. પણ જો ન મળે તો શું કરવાનું છે તમારે? જો આપણો જે આલેખ છે આપણા રીડિંગ પ્રમાણે, એ મેં અહીંયા આલેખ ડ્રો કરેલો છે. એક્સ એક્સિસ ઉપર વોલ્ટ અને આ વાય એક્સિસ ઉપર આપણે એમ્પિયર લેવાનું છે એ પ્રમાણે. તો વોલ્ટ આપણો ફિક્સ છે 0.2, 0.4, 6, 8 અને 10, એટલે કે 1. અને એમ્પિયર આપણે જે રીડિંગ આવ્યા છે એ પ્રમાણે તમે અલગ અલગ આની અંદર ડિસ્ક્રાઇબ કરી શકો. મતલબ કે આપણે પેલું 20 છે, ત્યાર પછી 50 છે, તો મેં 20-20નો અત્યારે ગેપ લીધેલો છે, તો એ રીતે તમે ગેપ આખો લઈને આખો આલેખ ડ્રો કરી શકો, બરાબર. તો એ આલેખ પ્રમાણે પહેલાં તો આલેખ ડ્રો કરી નાખવાનો. ત્યાર પછી જે બિંદુ જે છે એને ફરજિયાત તમારે એક તો રાઉન્ડ ઉપર એક રાઉન્ડ કરવાનું છે. ત્રીજી વસ્તુ કે પછી એનો ઢાળ ફાઇન કરવાનો છે. ઢાળ મતલબ કે સરેરાશ. તમે કોઈ પણ વસ્તુ 5 હતી આપણે જે અવલોકન ટેબલની અંદર ડ્રો લખેલા રીડિંગ, બરાબર. તો એમાં છેલ્લી કોલમ કઈ હતી કે છેલ્લેની બાજુની જે 5 રીડિંગ આવેલા એના ડિવાઈડ બાય 5 કરશો એટલે તમને એક સરેરાશ મળશે. તો જે સરેરાશ મળ્યો એ જ આલેખની મદદથી તમે ઢાળ ફાઇન કરો છો, એ ઢાળ છે, બરાબર. તો ઢાળ કઈ રીતે ફાઇન થાય? કોઈ પણ 2 બિંદુ એવા લેવાના કે જે સુરેખ જે રેખા મળે છે આપણને, અથવા તો આપણે જો નથી મળતી તો ડ્રો કરીએ છીએ. એ રેખા કેવી ડ્રો કરવાની કે મેક્સિમમ પોઈન્ટ તમને રેખા ઉપર મળતા હોય, બરાબર. 1-2 પોઈન્ટ છૂટે છે તો વાંધો નહીં,
પણ 5માંથી 3 એટલે કે મેક્સિમમ 3 પોઈન્ટ મળે એવી એક લાઈન રેખા ડ્રો કરવાની. એના ઉપરના કોઈ પણ 2 પોઈન્ટ લઈ શકો તમે. તો આપણે જે 2 પોઈન્ટ લીધા છે એમાં આપણે આ ડોટ ડોટ વાળી લાઈન ડ્રો કરેલી છે. મતલબ કે જે ઉપર ટચ થાય છે એને કહેવાય y2, નીચે છે એને કહેવાય y1. એવી જ રીતે x અક્ષિસ ઉપર 2 છે તો અહીંયા આવશે x2, અહીંયા આવશે x1. બરાબર. તો સૂત્ર ઢાળનું કઈ રીતે થશે? માટે ઢાળ ઇઝ ઇક્વલ ટુ y2 માઇનસ y1 ના છેદમાં x2 માઇનસ x1. તો આની અંદર તમે કિંમત મૂકશો એટલે તમને ઢાળ મળશે. હવે ઢાળ આપણે y2 ના છેદમાં y ની છેદમાં x છે ને, તો y ઉપર શું છે i, તો i ના છેદમાં v થશે. બરાબર. એટલા માટે અહીંયા એકમ કેવો આપેલો છે? ઓહમ ઇન્વર્સ. બરાબર. કઈ રીતે? જો આપણી પાસે સમીકરણ છે v ઇઝ ઇક્વલ ટુ i r. હવે એમાં r ને કરતા બનાવો તો r ઇઝ ઇક્વલ ટુ શું થશે? v ના છેદમાં i થશે. પણ અહીંયા કેવું છે? ઉલટું છે. એટલા માટે અહીંયા કેવો એકમ આવ્યો છે? ઓહમ ઇન્વર્સ. પણ હવે એટલા માટે તમારે r ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઢાળ કરવાનું છે. 1 અપોન ઢાળ શા માટે? કે આને પાછું ઉલટાવી દઈએ એટલે ઓહમ જે ઇન્વર્સ છે ઓહમ ઇન્વર્સ નીકળી જશે. તો 1 અપોન ઢાળ કરવાથી આપણને શું મળશે? r મળશે. જોઈએ એ પ્રમાણે તમારે r મેળવવાનો છે 1 અપોન ઢાળ કરીને. એ જે ઢાળ મળે ત્યાર પછી ફાઇનલ જે ઇક્વેશન આપણું છે કે આપેલ તારની એકમ લંબાઈ દીઠ અવરોધ. હવે એકમ લંબાઈ દીઠ અવરોધ જે છે એ શું છે એ તમને કહી દો. બરાબર. કે આપણી પાસે 60 સેન્ટીમીટરનો જે તાર છે 60 સેન્ટીમીટરનો એનાથી તમને કંઈક અવરોધ મળેલો છે. બરાબર. તો 60 સેન્ટીમીટરે જે અવરોધ મળેલો છે અને અહીંયા લખેલું છે એકમ લંબાઈ દીઠ એટલે કે 60 સેન્ટીમીટરે 10 અવરોધ. તો 1 મીટરે કેટલા? આપણે મતલબ 60 સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.6 મીટરે 10 ઓહમ અવરોધ મળ્યો છે. તો 1 મીટરે કેટલા ઓહમ? એ રીતે આપણે ત્રિરાશી ગુણાકાર મૂકીએ તો એના ઉપરથી આપણને r અપોન l મળશે. બરાબર. r અપોન l મતલબ કે જો સપોઝ માની લો કે મેં તમને શું કીધું કે સૌથી પહેલાં આપણે જે આપણી પાસે જે લંબાઈનો તાર છે એને આપણે લંબાઈનો જે તાર છે એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 0.6 થશે. 0.6 મીટરે આપણી પાસે કેટલો? સપોઝ માની લો કે 10 ઓહમ અવરોધ આપણને મળ્યો. બરાબર. તો એવી રીતે લખી શકાય કે 1 મીટરે કેટલા? મતલબ કે એકમ લંબાઈ દીઠ અવરોધ ગોતવાનો છે ને. તો હવે આનો ચોકડી ગુણાકાર કરશો એટલે શું થશે? 10 ના છેદમાં 0.6 થશે. તો 10 આપણો શું છે? r ના છેદમાં આ જે 0.6 છે મીટર લંબાઈ છે તો નીચે શું આવશે? r અપોન l. તો આ સૂત્ર એ પ્રમાણે આવશે અને આમાં તમે કિંમત મૂકશો એટલે તમને એકમ લંબાઈ દીઠ અવરોધ કેટલો છે તારનો એ તમને કેલ્ક્યુલેટ કરી શકશો. અને ત્યાર પછી જે ફાઇનલ જે ઇક્વેશન છે આપણું ત્રુટિનું, ત્રુટિ તમે કઈ રીતે ડિફાઇન કરશો? કે આપણે કદાચ તાર જોડવામાં અથવા તો તાર ક્યાંક બ્રેક રહી ગયો હોય અથવા તો તારમાં ક્યાંક કાટ લાગી ગયો હોય અથવા તો આપણને જે 2 કાપા છે બહુ નજીક હોય તો 2 કાપામાં કદાચ ચોથો કાપો હોય ને તમે ગણી લીધું હોય કે 5 નંબરનો કાપો છે તો એ જે ત્રુટિ છે થોડીક જોવામાં તમારી આમ તેમ રહી ગયું છે અથવા તો વાયર જોડવામાં આમ તેમ રહી ગયું છે તો એ તમે જે નક્કી કરો છો એ તમારું ત્રુટિથી નક્કી થશે. બરાબર. હવે એ કઈ રીતે જોવાનું છે જોયું. r જે છે r જે છે તમારો ઢાળવાળો r જે આવ્યો ને એ તમારે ઢાળવાળો r લેવાનો છે. ત્યાર પછી ડેલ્ટા v એટલે કે વોલ્ટ મીટરનું લઘુત્તમ માપ શક્તિ જે આપણે ખાલી જગ્યામાં લખેલી છે 0.05 વોલ્ટ. ત્યાર પછી એ મીટરની લઘુત્તમ માપ શક્તિ પ્લસ એ મીટરની લઘુત્તમ માપ શક્તિ જે આપણી આવી છે એ લખવાની છે 10 મિલી એમ્પિયર. બરાબર. મિલી એમ્પિયર છે ને એમ્પિયરમાં આપણે કન્વર્ટ કરવાનું છે કારણ કે આપણે બધી વસ્તુ જે છે એમ્પિયરમાં લીધેલી છે. બરાબર. તો એમ્પિયરમાં શું થશે? 0.01. બરાબર. ત્યાર પછી નીચે છે v અને i. તો આપણા જે રીડિંગ છે વોલ્ટેજના અને એ મીટરના, બરાબર, તો વોલ્ટેજના કોઈ પણ રીડિંગ તમે લઈ શકો. 0.2, 0.4, 0.6 વાળા હતા ને એમાંથી કોઈ પણ રીડિંગ તમે લઈ શકો પણ એ તમે ચૂઝ કરી શકો. એટલે તમે સપોઝ માનો કે 0.4 લીધા તો એની સામે જે છે એની સામે જે i હોય એ પછી તમારે i ચૂઝ નહીં કરી શકો. તમે એકવાર v ચૂઝ કરી શકશો પણ પછી i તમારે કમ્પલસરી જે v એટલે કે 0.4ની સામેનો જે i તમને મળ્યો છે, જે કરંટ મળ્યો છે એ જ તમારે લેવાનો છે. એટલે એનું જે તમે સાદું રૂપ આપશો એટલે તમને ડેલ્ટા r એટલે કે ત્રુટિ તમને અહીંયા મળી જશે. બરાબર. અને એ જે ત્રુટિ છે એ ત્રુટિ અને તમારો જે અવરોધ તમને મળ્યો છે એ બે તમારે આ ખાલી જગ્યામાં મૂકવાનો છે. એટલે આખો તમારો પ્રયોગ આ રીતે કમ્પ્લીટ થશે. બરાબર. બીજી વસ્તુ કે જે સાવચેતી રાખવાની છે એમાં તો એક કળનું કીધું તમને મેં. બીજી વસ્તુ કે જે તાર જે છે થોડાક ઘસાઈ ગયેલા ના હોય, મતલબ મસ્ત કાચ પેપરથી ઘસેલ સાફ કરેલા હોય એવા તાર યુઝ કરવાના છે. કળનું રિવોસ્ટેટ ધ્યાન રાખવાનું કે જો કે પહેલાં ફૂલ રાખવાની ત્યાર પછી ધીમે ધીમે ઘટાડવાની છે. બરાબર. મતલબ અવરોધ પહેલાં ફૂલ રાખવાનો છે પછી ધીમે ધીમે ઘટાડજો. આ એક વસ્તુ ખાસ તમે ધ્યાન રાખજો. બરાબર. તો આ રીતે આખો પ્રેક્ટિકલ આપણે ડીપલી સમજ્યા છે. તો ઓહમનો નિયમ અથવા તો
તમને જે હેતુ આપેલો છે વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો આલેખ મેળવો એ રીતે પૂછી શકે, અથવા તો આલેખ આખો પ્રેક્ટિકલ પૂછી શકે. બરાબર, 3 ભાગમાં, મતલબ કે આખો પ્રેક્ટિકલ કર્યો એવી રીતે. બીજું ઓહમનો નિયમ. ત્રીજું કે ખાલી જે અવલોકન ટેબલ હતું ને ત્યાં સુધીનું એ પૂછી શકે છે, અને એક આલેખની રીતે પૂછી શકે છે. બરાબર, 2 અલગ અલગ ભાગમાં ડિવાઈડ કરેલા છે. એક તમે શું કીધું કે અવલોકન ટેબલ સુધી પૂછી શકે છે, અને બીજું કે આલેખની રીતથી હોતી તમને પૂછી શકે. તો 2 અલગ રીતે અને એક આખો કમ્બાઈનની રીતે, આવી રીતે બોર્ડમાં 3 રીતે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષા માટે અગત્યનો એક પ્રેક્ટિકલ જે છે એ કમ્પ્લીટ કર્યો છે. સાથે સાથે દોસ્તો આવી જ રીતે તમને કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સના બાકીના પણ જે પ્રેક્ટિકલ છે એની લિંક દોસ્તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી પણ તમે મેળવી શકો છો, અથવા તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈ ત્યાંથી પણ દોસ્તો દરેકે દરેક પ્રેક્ટિકલ્સ તમે જોઈ શકો છો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દોસ્તો, અત્યારે જ તમારે જણાવવાનું છે. અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક અપડેટ, દરેકે દરેક પ્રેક્ટિકલની નોટિફિકેશન સતત તમારા સુધી પહોંચતી રહે. મળીએ દોસ્તો એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.